તો અવનીબેન તમે જે સવાલ પૂછ્યો એમાં દાખલા તરીકે આપણે આજે લાડુ બનાવીએ. હવે એ લાડુમાં મેં ખાલી સાકર મિક્સ કરી હોય, એક તારી ચાસણી કરી હોય તો કેટલું ટકે? તરત પૂરું કરવું પડે. પણ જો 3 તારી ચાસણી હોય તો એટલે એમાં તમે કર્મ બાંધતી વખતે કેવો રસ નાખ્યો છે, તમે પાપ કરો અને પછી તમને દુઃખ થાય તો તમે રસને ઘટાડી નાખ્યો તો તમારું પાપ ઓછું થઈ જાય. પણ તમને પાપ કરતા પણ મજા આવી, પછી તમે બધાને કહો તો એ પાપ આજે આટલું બાંધ્યું હતું, પછી જાડું 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 થતું જાય. એક વખત એવું જાડું થઈ જાય કે એને તમારે ભોગવવું જ પડે, એટલું કઠણ થઈ જાય. તો ઈ ચાવવામાં પછી આપણને તકલીફ થાય. પછી આ 8 કર્મ છે, હમણાં તો આપણે ખાલી નામ જોયું, પણ આ કર્મો એક તમે બાંધો તો મેક્સિમમ સમજો મેં એક નાના વર્ણીએ બાંધ્યું તો આજે મેં સમજો મારા ઘરે જેટલી બુક્સ છે એને મેં ફેંકી અથવા એની અશાત ના કરી, તો એક નાના વર્ણીય કર્મ અથવા મારા ગુરુ છે એનો વિનય નહીં કર્યો, તો એક નાના વર્ણીય કેટલું હું મેક્સિમમ બાંધી શકું તો એ શીખવું પડે. દાખલા તરીકે કોઈક 20 કોડા કોડી મેક્સિમમ છે, કોઈક કર્મ 30 કોડા કોડી મેક્સિમમ છે, મોહનીય 70 કોડા કોડી મેક્સિમમ છે. તો જો આજે મને મોહ થાય તો એ 70 કોડા કોડી સાગરોપમ સુધી મારા આત્મા ઉપર ઇન્ટેક્ટ રહી શકે. હવે મેં વચ્ચે આલોચના લઈ લીધી, કંઈક કરી નાખ્યું પ્લસ માઇનસ તો એ ઘટી પણ શકે. પણ કાંઈક ન કર્યું, સમજો મેં કંઈ જ ન કર્યું, તો એ પોતાની મેળે 70 કોડા કોડી સાગરોપમ જે દિવસ થાય એ દિવસે પોતાની મેળે ખરી જાય. એટલે ખરી પણ જાય કર્મો. દાખલા તરીકે હમણાં મારો એક નરકનો કર્મ હતો ભોગવવાનો, એ સમજો આજે પૂરો થતો હતો. પણ આજે તો હું મનુષ્યમાં છું અને ઈ મેં જે 500 ભાવ પહેલા બાંધેલું એ હમણાં મારા આત્મા પર હતું, એનો ડે આજે પૂરો થતો હતો એ સમય ઉપર. કારણ કે આપણે દરેક સમય બાંધીએ, તો એ મેં 5 વાગે બાંધેલો ને એ હમણાં મને એટલી પીડા નહીં આપી શકે, તો એ બાય ડિફોલ્ટ કર્મ ખરી જાય, આપણને ખબર પણ ન પડે. ને અમુક હોય એ ખરે નહીં, ભોગવવા જ પડે. એટલે એ બધું તમને કર્મગ્રંથમાં આવશે કે તમે બાંધી નાખ્યું તો ચિંતા નહીં કરો, તમે કેવી રીતે એને ઓછો કરી શકો, તોડી શકો. પણ એની માટે પેલા કેટલા બાંધો છો પ્રકૃતિથી એ તો ખબર હોવી જોઈએ કે હું 100 બાંધું છું, લાખ બાંધું છું, કેટલા બાંધું છું. હમણાં તો આપણે કહીએ ખાલી કર્મ બંધાય છે, પણ મેં આમ કર્યું એનાથી કયું કયું કર્મ બંધાયું તો મને ખબર પડે કે હું એને કેમ છોડું. બાંધવું કયું છું એ જ ખબર નથી તો છોડવાની કેવી રીતે વાત આવે? દાખલા તરીકે મેં હમણાં એક વાક્ય કીધું અને ઈ તીર્થંકરના વચનથી વિરુદ્ધનું હતું. દાખલા તરીકે કે ઠીક છે હવે આપણે રાત્રિ ભોજન ન કરીએ, રાતના ખાઈ લઈએ તો ચાલે. હવે મને એવું લાગ્યું એટલે મેં કહી દીધું. હવે એમાં જે કેવળ જ્ઞાનમાં પ્રભુએ કહ્યું છે એટલે કેવળ જ્ઞાનની સાધના થઈ, એટલે જ્ઞાનાવરણીય બંધાયો. એક સમજ મારી એટલે કે દર્શનાવરણીય બંધાયો. મેં મોહનીય કર્મની અંડરમાં કહ્યું એટલે મોહનીય બંધાયો. એ રાત્રિ ભોજન કરીશું એટલે જે જીવોને અશાતા થશે એટલે વેદનીય બંધાશે. એટલે બધા 8 કર્મ લાઈનમાં એક આયુષ્યને છોડી દો તો બીજા બંધાય. અને આવા આપણે વાક્યો રોજે કેટલા કહેતા હોઈએ. તો દરેક સમય 5 ને 2 તમે એક અલગ 8 કર્મની લાઈન બાંધો છો, 5 ને 3 અલગ સેકન્ડ બાંધો છો, 5 ને 4 સેકન્ડ ઉપર અલગ બાંધો છો. હવે એ 5 ને 2 તમે ધર્મની આરાધનામાં હતા એટલે જ્ઞાનાવરણી આટલું બાંધ્યું, પણ 5 ને 3 ના તમે આટલું બાંધ્યું, 5 ને 4 ના આટલું બાંધ્યું. તો દરેક સેકન્ડ નું આત્મા ઉપર કેલ્ક્યુલેશન ગ્રાફ અલગ અલગ હોય છે અને દરેક નો ઉદય અલગ અલગ આવે. એટલે હમણાં તમને આવે એ હવે કયા ભાવનો કયા સમયનો હોય એ આપણે કેવી રીતે કહી શકીએ? આપણે તો શું કરી શકીએ કે નેક્સ્ટ થી હવે આ બંધાય જ નહીં. ઉદય આવે ને પછી આપણે તપ જપ કરીએ ને એ મોટી પ્રોસિજર થઈ જાય. પણ જૈન દર્શન જ એક એવું દર્શન છે કે જે આપણને કહે છે કે અમે તમને એ શીખવાડવા રેડી છીએ કે તમે કયા કયા કારણે તમે કર્મ બાંધો છો, અને કર્મ બાંધવાના જે 5 કારણો છે ને એ તમે છોડી દો. જો એ તમે છોડી દો તો કર્મ બંધાશે નહીં, બંધાશે નહીં તો ઉદય નહીં આવે, તો સત્તામાં નહીં હશે, તો કોઈ મગજમારી જ નથી.
અને કર્મ બાંધવાના 5 કારણથી કર્મગ્રંથ શરૂ થાય. તો એમાં પહેલું છે મિથ્યાત્વ, એટલે કે ખોટી સમજ. તો હમણાં સુધી જૈન દર્શનના લોકોને ખોટી સમજ છે કે આ શરીર એ હું છું. અને આપણે જ્યારે પૂજા કરીએ ત્યારે એમ જ લાગે કે આ પારુલબેન જ પૂજા કરી રહ્યા છે. તો ખોટી સમજ સાથે તો કર્મનો બંધ થાય છે. પછી આપણે અવિરતિમાં છીએ, વિરતિમાં નથી, જ્યારે જ્યારે ત્યારે પણ કર્મનો બંધ થાય છે. પછી પ્રમાદમાં હોઈએ તોય થાય, કશાયમાં હોઈએ તોય થાય, અને આ મન વચન કાયાના યોગ છે એમાંય થાય. તો એ 5 કારણ છે. તો ગુરુ ભગવંતો જ્યારે ગુણસ્થાનક ચડે, જે બીજો કર્મગ્રંથ છે, તો એમાં પહેલા ગુણસ્થાનક પર 5 છે, 5 ના કારણે કર્મ બનશે. પછી તમે ઉપર ચડ્યા, ચોથા ઉપર ગયા, તો મિથ્યાત્વ નામનું કર્મ નીકળી ગયું, બાંધવાનું કારણ. એટલે હવે અવિરતિ છે પ્રભુને. જે દિવસે પ્રભુ દીક્ષા લેશે એટલે આ કારણ પણ નીકળી જશે. એટલે ઉપર ચડ્યા. હવે પ્રભુમાં પ્રમાદ છે એ નીકળશે. પછી 10-12 વર્ષ લાગ્યા મહાવીર સ્વામીને કશાય કાઢવા માટે. તો એમને 12 વર્ષ લાગ્યા, પછી કશાય નીકળી ગયું. પછી કેવળ જ્ઞાન થઈ ગયું ને, તો પણ મન વચન અને કાયા, કારણ કે ગોચરી માટે જાય, દેશના આપે, તો મન વચન કાયા તો ચાલુ જ છે. તો એનાથી કર્મ બંધ થતો તો 1 રૂપિયો બંધાય. તો 1 જ રૂપિયો પાપ બંધાય, એમાં ક્યાં આપણને એટલી ચિંતા હોય. પણ આ જો કારણ મિથ્યાત્વ ઊભું હોય, તો દરેક સેકન્ડે તમે લાખોના હિસાબે કર્મ બાંધો છો. તો આ આપણે કર્મગ્રંથ ભણીએ નહીં ત્યાં સુધી ખબર ન પડે. તમે આજે પાંચમ કરો, નવાણું કરો, XYZ કરો ને થોડું કર્મ તોડો, પણ સામે મિથ્યાત્વના કારણે આટલું તો બંધાઈ ગયું કે હું આત્મા છું એ મને ખબર જ નથી. તો જૈન દર્શન કે છે કે પહેલા મિથ્યાત્વ કાળ, પછી અવિરતિ કાળ, પછી પ્રમાદ કાળ, લાઈનમાં સિક્વન્સમાં જવાનું. તો કર્મ બાંધવાની લાયકાતોને તોડો, તો તમને ખબર પડે કે મારે આ કર્મ બંધાઈ ગયું એ કેવી રીતે હમણાં ઉદયમાં લાવી શકું, નેક્સ્ટ ભાવમાં ઉદયમાં લાવી શકું, કે ભોગવ્યા વગર પણ આપણે એનાથી છૂટી શકીએ. ભોગવો જ નહીં તમે તો પણ તમારો એ કર્મ નીલ થઈ જાય. એટલે તમારો આન્સર ને આખો ઘણો સમય લાગે, પણ એ આપણે કહી ન શકીએ, કારણ કે એમાં ઘણી વસ્તુઓ મેટર કરે. તમે બાંધ્યું ત્યારે કેવો રસ હતો, બરાબર? એટલે તમે લાડુની ક્વોન્ટિટી હવે આટલી કરો તો ફટાફટ ખવાઈ જાય, તો આ પ્રદેશ કહેવાય. પછી આટલો મોટો બનાવો ને કો 1 લાડુ આપો ને 1 લાડુ ખાઓ ને, આટલો બી લાડુ અને આટલો બી લાડુ, તો એ લાડુ કેટલો છે એ જોવું પડે. એમાં ખાંડ કેટલી છે, જો મોડું હોય તો આપણે હજી ખાઈ શકીએ 2-3, બહુ મીઠા હોય તો એકાદ જ ખવાય. એટલે તમે કર્યું છે ને એમાં તમારો રસ કેવો છે, એના કર્મમાં પ્રદેશો કેટલા છે, એ કર્મ પ્રકૃતિ કેવી છે. પ્રકૃતિમાં શું આવે, હવે બહુ સૂંઠ હોય, બહુ ગોળ હોય, બહુ સાકર હોય, લાડુની પ્રકૃતિ છે. તો તમે કેવા લાડુ વધારે ખાઈ શકો, બહુ મેથી હોય, બહુ સૂંઠ હોય, વધારે ખાઈ શકો. તો એવો જો તમારો કર્મ હોય જેમાં બહુ બધો કષાય હોય, તો એ તમારે ભોગવો એ કેટલા ટાઈમમાં આવે અને કેવું ઉદયમાં આવે એ આપણે ન કહી શકીએ. એટલે આ બધી વસ્તુઓ એમાં જોવાની. એટલે તમને થોડું ક્લિયર થયું. એટલે કર્મગ્રંથ 6 થઈ જાય ને પછી તમારે પૂછવાનું કે ઉદયમાં આવે કે નહીં, પછી તમે જ મને આન્સર આપી શકો. ચલો હવે આ અનુબંધ ઉપર જઈએ. અને એક હજી વાત, જો આ બુકો રાખું છે ને એની સાથે હજી એક હું તમને સજેસ્ટ કરીશ, જૈનોલોજીની 3 નંબરની બુક, પિંક કલરની છે. એ બુક તમે બધા રાખશો ને, એક રાખો બધા વચ્ચે અથવા પર્સનલી બધાની, તો આ જ બધી વસ્તુઓ એમાં ડિટેલમાં સમજણ આપી છે નિખિલભાઈ. એમાં 9 તત્વ પણ છે અને કર્મગ્રંથ 1 પણ છે. એટલે આ પુણ્ય તત્વ પાપ તત્વ જે તમને હમણાં પ્રકૃતિ ચાલુ છે ને, એ ચેપ્ટર નંબર 3 છે અને 9 તત્વનું ચેપ્ટર નંબર 1 છે. તો ઈ એક બુક જો સંઘમાં કોઈની પાસે હોય તો આ વીકમાં બધા એક વખત રેફર કરી લેજો. આજે આપણી વસ્તુઓ ચાલુ છે એમાં ડેફિનેશન્સ પણ બહુ ફાઇન આપી છે, અને તમને ગાથા કોઈકને ન કરવી હોય તો સીધું 9 તત્વો અને કર્મગ્રંથ 1 બંને ચેપ્ટર છે. પિંક કલરની બુક છે, જો હોય તો મેળવી અને એક વખત ગો થ્રુ બધા કરી લેજો. ચલો, જૈનોલોજી કોની લખેલી છે બેન, એટલે એ બુક તમે જે કહી રહ્યા છો? આપણે જે જૈનોલોજી વિદ્યાપીઠે 5 બુકો કાઢી હતી ને, નંબર 1, 2, એમાં ત્રીજા નંબરની, પેલા નંબરની છે ને એમાં કાલચક્ર છે, બીજામાં જીવ વિચાર લીધું છે, અને ત્રીજી બુકમાં 9 તત્વ આપણે કરાવી હતું, પણ ગાથાઓ નથી. કારણ કે એ વખતે જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે લોકોને ગાથાનો ડર હતો
કે અમે 4 પ્રકરણમાં ગાથા તો નહીં જ કરીશું. આપણે જે 4 બુકો કાઢીને એ બધી કર્મગ્રંથ વગેરેની આ ગાથા વગરની બુકો છે. તો ત્રીજીમાં તમને એ મળશે. અને ચોથી જો તમે બુક લેશો, ઘણા લોકોએ તો 5નો સેટ લીધો જ છે, તો એ 5નો સેટ બહુ સરસ છે. જો તમારી પાસે વસાવીને રાખો તો 200 રૂપિયાની એક બુક છે, અને એમાં બીજો કર્મગ્રંથ આવશે. ચોથી બુક છે ને એમાં 14 ગુણસ્થાના છે, અને 5મી બુક છે એમાં 8 દ્રષ્ટિ છે, કે જીવે કઈ રીતે પહેલાથી બીજા ગુણસ્થાનક પર ત્રીજા ગુણસ્થાનક પર જવાનું. તો છે તત્વના વિષયો, પણ એ 5નો સેટ ભણવા જેવો છે ને. ઓનલાઈન આપણા વિદ્યાપીઠના ક્લાસ એ 5 બુક ભણવાના ચાલુ જ છે. બરાબર. ચલો હવે આપણે અનુબંધ તરફ જઈએ. આ તમારા માટે કદાચ નવો શબ્દ હશે, કોઈ કે સાંભળ્યો પણ હશે. તો પહેલું આપણે લઈએ પાપ પુણ્યની ચતુર્ભંગી. ચતુર એટલે 4 શબ્દ. હવે જો તમને પુણ્ય સમજાયું, આપણે હમણાં શું કીધું પુણ્ય માટે, કે હું કોઈકને ખાવાનું આપું તો હું પુણ્ય બાંધું. આ લાઈન બધાને ખબર પડી. હું કોઈકને પીવાની વસ્તુ આપું તો હું પુણ્ય બાંધું. આ બાંધ બધાને ખબર પડી. અને હું સમજો કોઈકની સાથે ઝઘડો કરું કે એની વસ્તુ લઈ લો, તો કયો કર્મ બંધાશે, સારો કે ખરાબ? પુણ્ય બંધાશે કે પાપ? પાપ. તો એ પાપનો બંધ થશે. એટલે પુણ્યનો બંધ અને પાપનો બંધ, એ બે વસ્તુ ખબર પડી તમને. કારણ કે એ ખબર પડી હોય ને તો હવે હું અનુબંધ શીખડાવવા જઈ રહી છું. તમે હમણાં દેરાસર જાઓ તો પુણ્યનો બંધ, તમે ગુરુ ભગવંતોને વંદન કર્યા, પુણ્યનો બંધ. પણ મારે એ સમજાવવું છે કે આપણે પુણ્ય બાંધ્યું, એમાં હું કોઈકને ખાવાનું આપું તો આટલું પુણ્ય, પણ જો પીવાનું આપું તો એનાથી વધારે પુણ્ય બંધાય. શા માટે તમને એવું થાય? તો જો તમે ક્યારેક છઠ કરીને 7 જાત્રા કરો, તો તમને એમ થશે કે ચલ કોઈ ખાવાનું ના આપે તો ચાલે, પણ એનું પારણું હશે ને ત્યારે તમે જોજો એને ખાવાની તરસ લાગે છે કે પીવાની તરસ લાગે છે. હા, કારણ કે તમે પીધા વગર ન રહી શકો, ખાધા વગર એક વખત એક દિવસ કાઢી નાખો, પણ પાણી ન મળે એટલે ખાવાનું હોય એના કરતા પાણી ચડે. ખાવાનું અને પીવાનું હોય, પણ સમજો ગુરુ ભગવંતોને રહેવા માટે ન હોય તો આરાધના ક્યાં કરે એ લોકો? તમે બધા ક્યાં બી જાઓ ને, મારે સાહેબ ગોચરી લો ગોચરી લો ગોચરી લો બધા આપે, પણ રહેવાનું ના આપે તો? આ તો ઉપાશ્રય હમણાં થયા. પહેલાના જમાનામાં લોકોના ઘર એક રૂમ એ લોકો વધારે મોટો લે, અને એ પણ પોતાની આરાધના માટે. હમણાં આપણે બેડરૂમ લઈએ છીએ, આપણને ખબર છે કે બેડરૂમ તો બહુ જરૂરી છે, પણ આપણને આરાધના રૂમની એટલી વેલ્યુ નથી. જો આપણે સુખી સંપન્ન હોઈએ ને તોય મેં કોઈના મોઢાથી નથી સાંભળ્યું એક આરાધના રૂમ પણ અમે રાખ્યું છે સાથે. પહેલાના જમાનામાં આરાધનાનો રૂમ ઇઝ મસ્ટ, અને એ રૂમમાં ગુરુ ભગવંતોને ઉતારો આપે, ગુરુ ભગવંત પધારો મારા આરાધના ભવનમાં. કારણ કે આપણે જો એમ કહીએ ને ઉપાશ્રય તમારા માટે લીધો છે તો એમને ચાલે પણ નહીં. એટલે એમ નહીં બોલવાનું અમારી આરાધના માટે ઉપાશ્રય લીધો છે એમ બોલવાનું, તો એ સુખેથી આવી શકે. હવે એ રહ્યા અને પછી એમની પાસે વસ્ત્ર ન હોય તો, એટલે એક પછી એક પુણ્ય કેવી રીતે ચડે ને એ તમારે ધ્યાનમાં રાખવું પડે. બધી જ વખતે ખાવાનું જ ઇમ્પોર્ટન્ટ ન હોય. ઘણી વખત તમારી પાસે પૈસા નથી, ખાવાનું નથી, પણ તમે માત્ર એક ઓટલો રહેવા માટે આપો ને તો એ પોતાનું લોગસ વોગસ પ્રતિક્રમણ કરે ને, તો તમે વસ્તી દાતા થયા ને તો તમારું પુણ્ય એનાથી અનેક ગણું ચડી જાય. જેને ખાવાનું આપ્યું છે ને એના કરતા વસ્તી આપે એનું અનેક ગણું ચડી જાય. બરાબર. ઘણી વખત વિવેક મૂકવો પડે કે હમણાં એમને કઈ વસ્તુની વધારે જરૂરત છે, એ વસ્તુ આપવાની. વિવેક મૂકવાનું. પછી બધાને દેરાસરમાં જ નખાડવું હોય એવું નથી. પ્રભુએ 7 ક્ષેત્ર બતાવ્યા. તમારી ત્યાં દેરાસર બરાબર ચાલતું હોય તો પછી ઉપાશ્રય પર જવાનું. ઉપાશ્રય બરોબર ચાલતું હોય તો આંબેલ શાળા એ ચાલતું હોય તો પોષક શાળા એ ચાલતું હોય તો જ્ઞાન શાળા, પાઠશાળા. એટલે એ બધામાં જ્યાં જ્યાં આપણા ખાતાઓ છે, જેનાથી પ્રભુનું શાસન બરાબર ચાલી શકે, જે 8 પૈડાનો આપણો રથ હોય અને એક જ પૈડા પર બધા ભાર મૂકે ને બીજા 7 ઘસાતા જાય તો એ રથ આગળ વધી શકે.
એટલે વિવેક મૂકવાનો કે કયા ગામમાં શેની જરૂરત છે, ગુરુ ભગવંતોને શેની જરૂરત છે. પહેલા તો શ્રાવકો એટલા વિવેકી હતા કે એમને ખબર પડી જાય કે એમને ચેલો જોઈએ છે તો ખુશી ખુશીથી પોતાના પુત્ર પુત્રી વહોરાવી દે. આપણે આજે આવું ક્યારે પૂછીએ છીએ કે તમને ખપ છે કે નહીં, કોઈ પણ ગુરુ ભગવંતોને ક્યારે પણ આંગળી કરીએ પુત્ર પુત્રી સાઈડ? વસ્તીનો ખપ છે કે નહીં મારા ઘરે? આપણે ભાવ શું રાખવાનો? ચોમાસું કરાવવાનો ભાવ રાખવાનો કે મારા ઘરે 4 મહિના ગુરુ ભગવંતો ક્યારે ઉતરે, ક્યારે એ મને જીનવાણી સંભળાવે અને બધા લોકોનું કલ્યાણ કરે. બરાબર? એ લાઈન ઘૂસતી જ નથી. આપણે ઉપાસનામાં જવાનું છે, ત્યાં સાંભળવાનું છે, ત્યાં સાંભળીને આવી જવાનું છે, પાછું આપણા કામ કરવાનું છે, એવું નહીં. બરાબર? એટલે પુણ્ય માટે હવે અનુબંધ એ શબ્દને જોઈએ તો અનુબંધ એટલે શું છે કે પુણ્યનો બંધ છે ને તમારી પ્રવૃત્તિથી થાય કે હું ધર્મની પ્રવૃત્તિ કરું છું, પણ અનુબંધ છે ને એ તમારી રુચિ ઉપરથી પડે. આપણે જ્યારે સામાયિકમાં હોઈએ કે દેરાસરમાં હોઈએ તો આપણી રુચિ ક્યાં? સામાયિક દેરાસરમાં કે સંસારમાં કે ભોગોમાં? વિચારો. એ વખતે આપણી રુચિ ક્યાં હોય છે? રુચિના હિસાબે અનુબંધ પડે. છોકરાઓ 10th ની એક્ઝામ આપતા હોય, ભણતા હોય, આપણને લાગે ભણી રહ્યા છે, પણ આમ રિયલમાં તમે જો કલ હમ યે કરેંગે, કલ હમ વો કરેંગે, એટલે એમની રુચિ આજે પણ ભણતી વખતે પણ ક્યાં છે? તો આપણે જે પણ થોડો ઘણો ધર્મ કરીએ છીએ એ વખતે પણ આપણી રુચિ ક્યાં છે? સંસારમાં, ધર્મમાં, સિદ્ધશિલામાં ક્યાં છે? ચેક કરો બધા. આપણી આજે પાંખી હોય, ચલો, અને પછી બીજા દિવસે આપણને લગ્ન હોય કે ક્યાંક પિકનિક પર જવાના હોઈએ તો એ પ્રતિક્રમણ આપણે કરતા હોઈએ શરીર, તો એ પ્રતિક્રમણ કરીએ છીએ એટલે પુણ્યનો બંધ પડશે, કારણ કે ક્રિયા પ્રવૃત્તિ તમારી આ છે. પણ એ વખતે વૃત્તિ તમને ગમે શું છે? પ્રતિક્રમણ ગમે છે કે કાલે જે ફરવા જવાનું છે એ ગમે છે આજે કરતી વખતે? તો એના પરથી અનુબંધ પડે. તો બોલો, આપણો અનુબંધ 24 કલાક શેનો પડી રહ્યો છે? બંધ શેનો પડી રહ્યો છે તમે વિચારો, અને અનુબંધ શેનો પડી રહ્યો છે એ મને. એટલે ડોક્ટર છે, હમણાં પગ કાપી રહ્યા છે, કોઈકનું ગેંગ્રીન થઈ ગયું, તો કાપવાની પ્રવૃત્તિ તો સારી નથી, પગ કપાઈ રહ્યો છે, પણ તે છતાં પણ વિચારે શું છે એ વખતે કે આનો પગ કાપીને એને બચાવવું કે મારવું, કે એનો જીવ બચી જાય. પગ કાપવાની પ્રવૃત્તિ ખરાબ, પણ આશય કેવો? અને કોઈ શિકારી દાણા નાખી રહ્યો છે કબૂતરોને, તો પ્રવૃત્તિ હમણાં એની કેવી છે? તમે એને દૂરથી જુઓ, કેટલું ફાઇન કામ કરે છે, જીવદયાનું કાર્ય કરે છે, પણ એનો એ કરવા પાછળનો આશય શું? કે બધાને પકડી લઉં. તો આપણે જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ એ કરવા પાછળનો આપણો આશય શું? આજે મેં ₹1,00,000 દાન લખાવ્યા તો આશય શું? મારું એ ₹1,00,000 પરથી મમત્વ ઉતરે કે મારું નામ તકતીમાં આવે? એટલે આશય ચેક કરવું પડે કે રિયલમાં મને ધર્મ ગમે છે. જો હું ક્ષમા રાખું છું, આજે કપ રકાબી છે ને, એક મારા દીકરાએ તોડ્યા, એક મારી કામવાળીએ તોડ્યા, એક મારા વેવાઈએ તોડ્યા, તો વેવાઈ માટે તો આપણે બેઠા હશે, બિચારા એમનાથી ભૂલથી તૂટી ગયું તો આપણે કઈ બોલવાના નથી, પણ એ જ જો કામવાળી હોય અને આજે જ લઈ આવ્યા હોય ને આજે જ તોડે તો શું થાય? તો એ વખતે, ત્રણેય વખતે આપણે ક્યારેક બોલીએ છીએ, ક્યારેક નથી બોલતા, એ પ્રવૃત્તિ છે, પણ આપણી એ વખતે પૈસા પરનો મમત્વ ભાવ કેવો? ત્રણેય વખતે. તો એના ઉપરથી અનુબંધ પડે. એ પૂતગલ છે, પૂતગલ તૂટવાનું જ છે. એવો ભાવ કે અરે રે આજે જ લઈ આવ્યા હતા, ગયું આર્ત દે. બોલો. તો અનુબંધ છે ને ઈ બહુ મહત્વનું છે જૈન દર્શન. એટલે બાંધો શું છો ને એ એટલું મહત્વનું નથી, કારણ કે બાંધો છો ને એને તોડી શકાય, પણ અનુબંધ છે ને
એ બહુ 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 ખતરનાક છે. અને તમને એક આંકડો લો ને, સમજો 1 લાખ લોકો જઈ, તો એમાંથી 1% ને પણ અનુબંધ આ જૈન દર્શનમાં આવ્યા પછી પણ સમજાય નહીં, એવી ગેરંટી શાસ્ત્ર આપે છે. કે લોકો બીજા દર્શનની જેમ બંધ અને એમાં જ અટવાયેલા રહી જશે કે મેં પાપ બાંધ્યું અને મેં પુણ્ય બાંધ્યું, મેં પાપ બાંધ્યું પુણ્ય બાંધ્યું, પણ અનુબંધની ખબર પડવા દે જ નહીં મોહરાજા. અહીં અનુબંધ છે ને એ બહુ અઘરું છે. દાખલા તરીકે હવે મને પુણ્યનો ઉદય છે અને તમને પણ પુણ્યનો ઉદય છે. એ પુણ્યના ઉદયમાં મારી આંખ કાન નાક સારું છે, તો હું વ્યાખ્યાનમાં ગઈ સાંભળવા. તો એ વખતે હું નથી જતી ને, એ વખતે પણ મને એમાં રુચિ છે. આજે નહીં જવાયું, મારાથી તાવ છે તો નહીં જવાયું, તો પણ નહીં ગયા તો પણ અનુબંધ શેનો પડે કે મારી રુચિ એમાં છે, તો પુણ્ય નો જ પડે. પણ હું ગઈ વ્યાખ્યાનમાં, મારી ફ્રેન્ડ જતી હતી, ગાડી જતી હતી અને ગઈ, પણ કઈ રુચિ ઓછી છે નહીં, તો પ્રવૃત્તિથી બંધ સારો થયો મારો. પણ અનુબંધ જે છે એ મારી રુચિ નહીં હતી એટલે ખરાબ પડ્યો. એટલે આપણે છે ને લોકોના બંધ જોતા હોઈએ કે એ બહુ ધર્મ કરે હતી, એ તો 2 કલાક હડાવી, 2 મહિના હતેવી, 4 મહિના હિંકે, બંધ. પણ એ પાછળ એનો આશય શું? એને સંસાર સારો લાગે છે કે એની અંદર વૈરાગ્ય છે, એને છોડવા જેવો લાગે છે? તો એ બંને વસ્તુ છે ને એના ઉપરથી અનુબંધ નક્કી થાય. એટલે તમે સંકિતી બનો, તમે વૈરાગ્ય વાળા બનો કે મને ભવ કરવા જ નથી, મુક્ત થવું છે. આ બધી વસ્તુઓ પુણ્યના કારણે મળી છે તો ભોગવો, મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં, મળે તો ઠીક, ન મળે તો ઠીક, એવો જેનો સ્વભાવ થાય, એનો અનુબંધ સુધરવાનો શરૂ થાય. એટલે આપણે હમણાં બાંધીએ કદાચ દેરાસરની વિધિ કરીને બંધ, 1 રૂપિયો બંધાય, પણ સમજો હું પ્રવૃત્તિ છે પ્રતિક્રમણની કે પૂજાની કે નવાણુંની કે કોઈ પણ, કેટલી વાર આખા દિવસમાં કરી શકો? 1 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, એનાથી બધું આ શરીર કોઈ વસ્તુ કરી શકે છે નહીં. તો એ 1, 2 કે 5 મિનિટનું બંધ સારું પડ્યું. પણ અનુબંધ જે છે ને એ આપણી રુચિનું છે, આત્માની રુચિ. તો એ છે ને તમને 24 કલાક પડે. હવે જેનું અનુબંધ ખરાબ, એનો તમે સવારની સેકન્ડ થી રાતની સેકન્ડ સુધી કાઉન્ટિંગ કરો. અનુબંધ ખરાબ 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 ખરાબ, તો આખા 24 કલાકની સેકન્ડ અને અહીંયા પુણ્યનો બંધ, તો શું ચડશે? એટલે મહાત્મા શું કે છે, જૈન દર્શન શું કે છે કે બંધને નહીં સુધારો, અનુબંધને સુધારો. એટલે એક એક્ઝામ્પલ ઈઝી આપું તમને. હું 1 લાખ રૂપિયા કમાવીને બેઠી છું, મારી સાથે છે 1 કરોડ કમાવીને બેઠો છે. હવે 1 કરોડ વાળાએ નક્કી કર્યું કે આજથી હું રિટાયર, એટલે મેં પણ કીધું ચલ ને, એ રિટાયર થાય છે મારા જેટલો છે, હું એ રિટાયર થાઉં. તો એણે 1 કરોડ જે ઇન્વેસ્ટ કર્યા છે એને દર સેકન્ડ ઉપર બેંક કેટલું વ્યાજ આપશે? એટલું જ મને પણ મળવાનું છે. તો તમે અનુબંધ જે લઈને બેઠા છો ને એના ઉપરથી આખો આ 6 કર્મ ગ્રંથનો ખેલ છે. હવે જેનો કર્મ ગ્રંથને ખબર જ નથી, અનુબંધની ખબર જ નથી, એ લોકો શું કરશે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, આપણે બધા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છીએ રોડ પરથી, અને એમાં જો મને કોઈક ફાઇન રૂમ આપી દે તો હું ખુશ થઈ જાઉં. પણ અનુબંધ જેનું સુધરેલું છે એની પાસે રૂમમાં કઈ જ નથી, પણ એનો જે રૂમ છે ને એ ઓલરેડી વાલકેશ્વરમાં જ છે. તો બંનેમાં તમને ખ્યાલ આવે છે, ભલે આપણા જેટલો કે આપણાની નાનો, પણ વેલ્યુ કોની વધારે? તો એમ અનુબંધ છે ને ઈ શું છે ને, એ જ્ઞાની ભગવંતો આપણા આત્માની ચેક કરે 24 કલાક કે આનો અનુબંધ કેવો છે ભાઈ. તો એ પાપનો અનુબંધ ન હોવો જોઈએ, પુણ્યનો અનુબંધ હોવો જોઈએ. દાખલા તરીકે 18 પાપ બધાને ખબર છે કે પહેલું પાપ પ્રાણાતિપાત, કોઈને આપણે હિંસા કરીએ, ખોટું બોલીએ, ચોરી કરીએ, આ 18 પાપ છે બાંધવાના કારણ. પણ એમાં જે 17 છે ને એ ક્રિયાના છે. પણ જે 18મું છે મિથ્યાત્વ શલ્ય, એ વિચારનું છે. અને ઈ અનુબંધ માટે શું કહેવાય, અનુબંધનો બાપ છે. હવે આ જો મિથ્યાત્વ શલ્ય જ્યાં સુધી છે
તો એ શું કરશે? પ્રોડ્યુસ કરશે પાપ. એ પહેલું પાપ પણ પ્રોડ્યુસ કરશે આપણા આત્મામાં, બીજું પણ કરશે, ત્રીજું પણ કરશે, ચોથું પણ કરશે. એમાં પ્રજનન શક્તિ છે 18મા પાપમાં. એટલે 18મો પાપ જ્યાં સુધી હોય ત્યાં સુધી તમે 18 પાપને કાઢી શકો નહીં. 17 પાપ. પણ જો તમે 18માં ને ઢીલો કરી નાખ્યો તો બીજા સેકન્ડે 17 પાપ નીકળી જાય. એટલે તમે હિંસા કરો, તમે ચોરી કરો, તમે પરિગ્રહ કરો, મૈથુન કરો, પણ જો મિથ્યાત્વને કાઢવાની કોશિશ કરો તો તમારા ઓલા 17 પાપ બાય ડિફોલ્ટ લૂઝ થઈ જાય. અને મિથ્યાત્વ એટલે ખોટી સમજ. ચલો મેં તમને સમજાવ્યું કે તમે આત્મા છો, તો એનું નામ ખાલી મિથ્યાત્વ નથી 18મા પાપનું. એના પાછળ હજી એક શબ્દ છે, મિથ્યાત્વ શલ્ય. તો શલ્ય એટલે શું? તો કે કાંટો. તો કાંટો ક્યારે બની જાય કોઈ વસ્તુ? તો એ આપણને આગળ ચાલવા જ નથી. તમારા પગમાં કાંટો હોય, તમે યાત્રા કરી શકો સરસ રીતે, તો આ કાંટો બની અને આરાધના કરવા ન દે તો એ શું છે? મિથ્યાત્વ શલ્ય. દાખલા તરીકે તમે હું આત્મા છું એવું ખબર જ નથી, અને મેં તમને સમજાવ્યું ને પછી તમે કહો કે અસી તો 45 વર્ષથી એડા સોણુતા અસે મમ્મી પપ્પા દાદા દાદી બી એડો કીક વેક કોઈ તો અસાકી છે. એટલે કેટલો પણ આપણે એમને સમજાવીએ તો એ સાંભળવા તૈયાર જ ન થાય, પોતાની જ કરે. એટલે કે કદ આગ્રહ પકડીને બેઠા હોય કે ના તમે કહેશો એમ નહીં, તમે મને બતાવો, પ્રૂફ બતાવો, ક્યાં છે આ ધરતી, આવી ક્યાં છે, આ આવું ક્યાં છે. તો અમુક વસ્તુઓ છે જે આપણે ન બતાડી શકીએ કે ન સમજાવી શકીએ, અને એ પકડે નહીં તો એને કહેવાય કદાગ્રહી વ્યક્તિ હોય ને એ મોક્ષ માર્ગ ન પકડી શકે. કારણ કે એની માટે સરળતા જોઈએ. જો અજ્ઞાનતા હોય, પણ બે એવા અજ્ઞાની છે કે જેને એમના ગુરુ સમજાવે છે તો સમજી જાય છે કે કદાચ મને નહોતી ખબર, હવે ખબર પડી તો હું માનવા તૈયાર છું, તો એનો અનુબંધ સુધરી શકે. પણ જેને એમ હોય, ગૌતમ સ્વામી હતા, એમને નહોતી ખબર, અને પછી મહાવીર સ્વામીએ જયારે સમજાવ્યું તો તરત દીક્ષા લઈ લીધી કે જોઉં છું, વિચારું છું એવું કીધું. આમ છે ને એ વખતનું જેટલું જ્ઞાન હતું ને બધું ગૌતમ સ્વામીને હતું, એટલા પ્રખર પંડિત હતા. પણ અંદર એક ગુણ કે મને જો એનાથી કોઈ સમજાવે તો હું સમજવા રેડી છું. આ હરિભદ્ર સુરી આપણા જૈન નહોતા, અને એક સાધ્વીજી નો હતો, તો એમ વિચાર્યું કે હું જેન્ટ્સ છું, એ સાધ્વી છે, તો હું કેમ પૂછવા જાઉં, હું નહીં જાઉં પૂછવા, મને જે આવડે છે એ બરોબર છે. તો એ હરિભદ્ર સુરી ન બની શકે. એટલે મોક્ષે જવા માટે અજ્ઞાનતા હોય તો ચાલે, પણ કોઈ સમજણ આપે તો એ સમજવા. તમે સત્યના શોધક જુઓ, ખપી જુઓ કે મને સત્ય જોઈએ છે, જ્યાં મને સાચું મળશે ત્યાં હું જઈશ અને શીખવાની કોશિશ કરીશ. જો આટલો ગુણ હોય ને તો તમે મોક્ષ માર્ગમાં ચડી શકો અને અનુબંધને ચેન્જ કરી શકો કે હા મને 18 પાપની હમણાં સુધી ખબર નહીં હતી, હવે મને ખબર પડી, તો મારી પ્રવૃત્તિ હમણાં સુધી હું બદલાવતો હતો, એના બદલે હું વૃત્તિ મારી બદલાવીશ. ભલે જો પાપની પ્રવૃત્તિથી આપણે નથી છૂટી શકવાના, તો પહેલા જે આપણે સલાડ કાર્વિંગ કરતા હતા એ પ્રવૃત્તિ તો હજી પણ એ જ હશે કે આપણને સલાડ જોઈશે, પણ એ કરતી વખતે તમે મને કહો છો ને કે બેન અંદરથી દુઃખ થાય છે, થોડું મને દુઃખ થાય છે કે બરફ પર પગ મૂકીએ કે ગ્રીનરી પર મૂકીએ કે પાણી પર મૂકીએ તો થોડુંક દુઃખ થાય છે. એટલે એ તમારી જે વૃત્તિ છે ને જીવો માટેની, જે વિચાર ભણ્યા પછી કે આમાં બી જીવ છે, થોડીક આપણને એમ થાય કે નહીં આ મારે ઓછું કરવું જોઈએ, જેટલું મને જરૂરત છે એટલું જ કરવું, વધારે એનો વેસ્ટ ન કરવું. તો આવી રીતે આપણો અનુબંધ સુધરે. એટલે પ્રવૃત્તિ મારે નથી સુધારવી, મારે અનુબંધ ભણીને સમજણ સુધારવી છે. એટલે જેનું અનુબંધ સુધરેલું હોય ને એ ભલે ને પ્રવૃત્તિ પાપની કરતો, તો પાપની પ્રવૃત્તિ તમે આજે ભીંડા સમારશો, ચલો તમને આપ્યું, કેટલી વાર સમારશો? અડધો કલાક, 1 કલાક, 2 કલાક, એનાથી વધારે તમે કેટલું સમારશો? દુખી જશે હાથ તમારા. પણ મનથી કે મારે બધા ભીંડામાં જીવ છે અને એમાં મારા જેવો જ છે, જ્ઞાન દર્શન મારા જેવું જ છે, તો આ વસ્તુ જે લઈને બેઠા છો એનાથી અનુબંધ 24 કલાક સારું પડી રહ્યું છે. પણ તમે કોઈ એવું કઈ હોય જ નહીં, અને હું તો મનુષ્ય છું ને મનુષ્ય ભાવ તો બહુ લાંબો સમય રહીને મળ્યું છે,
જે કરવું છે તે હમણાં આજ ભાવમાં બધું ભોગવી લો, જલસા કરી લો, આવી વસ્તુ લઈને હું બેઠી છું ખાલી થોટમાં, પણ મેં એવી કોઈ પણ આજે લીલોતરીને હાથ અડાડી નથી. તો મારો પુણ્યનો બંધ અને પાપનો બંધ એ કેવો પડે અને અનુબંધ કેવો પડે. હવે તમે વિચારો કે અનુબંધ જે મારો સોચ છે એના ઉપર છે. તમારું એક ઈઝી એક્ઝામ્પલ આપું કે કંઠી વાળા હોય ને એ મારી સોચ છે. પછી મને આજે મળ્યા નથી કોઈ, કે મેં એની સાથે કોઈ વ્યવહાર નથી કર્યો, મેં વ્યવહાર કર્યો 8 દિવસ રહીને, પણ જે મારી સોચ છે જન્મથી હમણાં સુધી, તો એના કારણે અનુબંધ તો સારો કે ખરાબ કન્ટિન્યુઅસ પડ્યો જ છે. તો તમે સંસાર છોડવા જેવો છે એવો અનુબંધ તો નાખો. પછી છૂટશે પ્રવૃત્તિમાં ક્યારે, પણ અનુબંધ ચેન્જ કરી નાખો એમ. એટલે પૈસા પૂતગલ છે, શરીર પૂતગલ છે, બધું અનિત્ય છે, આ બધું તમારું અનુબંધ સુધારે. પછી પ્રવૃત્તિથી તો જો પૈસા તમે લઈને નહીં નીકળશો તો કોઈ રિક્ષા વાળો બેસાડશે નહીં. એટલે પ્રવૃત્તિમાં તમારે 1-2 મિનિટ જે પણ કરવી હોય કરી લે, પણ વૃત્તિ જે છે ને એ તમારી અલગ પ્રભુની આજ્ઞા મુજબની હોવી જોઈએ. બરાબર. એટલે પ્રભુ છે ને વૃત્તિ ઉપર વધારે ધ્યાન આપે છે, અનુબંધ ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે પાપનો અનુબંધ ક્યારે પડે, જ્યારે તમારી વૃત્તિ પાપ વાળી હોય. બરાબર. હવે વૃત્તિ પાપ વાળી હોય એમાં તમે સારું કાર્ય પણ કરી શકો, ખરાબ કાર્ય પણ કરી શકો. અને તમારી વૃત્તિ પુણ્ય વાળી હોય એમાં પણ તમે સારું પ્રવૃત્તિ કરી શકો, ખરાબ પ્રવૃત્તિ કરી શકો. દાખલા તરીકે પ્રભુને પુણ્ય ઉદયમાં છે, એટલે એમાં પ્રભુએ ધર્મ તીર્થની સ્થાપના કરી, તો એનાથી પાછું પુણ્ય બંધાયું કે નહીં? પુણ્ય પુણ્ય પુણ્ય, આગળ આગળ પણ પુણ્ય થાય છે કે નહીં? પણ હમણાં સમજો મોટામાં મોટો કોઈ ગુંડો છે, એની હાથ નીચે 100 જણા કામ કરે છે, બધા બંદૂક વાળા છે, તો એનો પુણ્યનો ઉદય છે કે નહીં, મારે તમને એમ પૂછવું છે. 100 ગુંડા એની હાથ નીચે છે. અવનીબેન હા પાડે છે, લીઝાબેન ના પાડે છે. પુણ્યનો ઉદય છે એનો, પણ પુણ્યનો એનું ઉદય કરાવે છે છે પાપ, એટલે એટલે એની પાસે પાપાનુબંધ 100 થઈ છે. માણસો છે પણ કામ ખરાબ કરી રહ્યો છે. હા, એટલે મેં તો એટલું જ પૂછ્યું કે એને પુણ્યનો ઉદય છે કે નહીં એમ. તો ઉદય તો છે, બરાબર. પુણ્યનો આપણે ઉદય છે. બધાને પણ પુણ્યનો ઉદય છે, એટલે તો જૈનમાં આવ્યા, 5 અંગ બધી ઇન્દ્રિય મળી. પણ હવે એનાથી શું કરીએ છીએ બંધ, એ અલગ વસ્તુ છે, પણ ઉદય તો છે ને આપણને બધાને. એટલે ઉદય ઘણા બધાને એક સરખો છે, પણ હવે એવું એમાં આપણે કયો એવો બંધ કરી શકીએ છીએ ને એ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે રોહિણીયો ચોર હતો એ ચોર તરીકે જન્મ્યો છે, તો એને પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? પાપનો ઉદય. ઉદય પાપનું, પણ એમાં એને અનુબંધ શેનું નાખી દીધું? પુણ્યનો. હા, તો એ વખતે તમારી જે સોચ છે ને એ અનુબંધ નાખશે. તો તમે હમણાં પુણ્યના અનુબંધ નાખી શકો કે ન નાખી શકો ભણીને? નાખી શકીએ. નાખી શકીએ. અને એ એટલી મોટી ચાવી છે. હવે જો આપણે અંદાજો રફલી પકડીએ, આપણા ક્લાસની વેલ્યુ પકડીએ, અંદાજે તમે એક ફિગર આપો, આપણા 2 સેશનો એમાં આપણે ડિવાઈડ કરીએ એ ફિગરને, અને તમે 5 જણા છો. હવે તમારો જે ખર્ચો આવ્યો એ ખર્ચાની સામે હવે આ અનુબંધને તમે પકડો, અને એનાથી તમને જે સમજણ મળી એમાં તમે મારા ખ્યાલથી 700-800 ભાવ નારકીના તોડી નાખ્યા. તો ઈ રેશિયોની સામે હવે શું ફરક પડશે? ખબર પડે છે? એટલે ત્યારે તમને ઈ મનીની, તમારી ઇન્દ્રિયની વેલ્યુ તમને ખબર પડે કે આ જ ઇન્દ્રિય મળી હતી એનાથી તમે આટલું પાપ બાંધી નાખ્યું ને, આ જ ઇન્દ્રિય મળી હતી એનાથી તમે આટલા કર્મ તોડી નાખ્યા. એટલે તમે હમણાં સુધી ધ્યાન શું રાખ્યું? મેં દેરાસર ગઈ, હું પ્રતિક્રમણ કર્યું, એ પ્રવૃત્તિ. મારે પ્રવૃત્તિથી મતલબ નથી, પ્રવૃત્તિ તમે જે કરતા હો તે, પણ જૈન દર્શનને વૃત્તિથી મતલબ છે. કરતી વખતે હું માતા પિતાની સેવા કરું છું, મારા સાસુ સસરાની, પણ હું એક જ છું, કરવી પડે છે, પણ અંદરથી દુખી છું, ક્યાં મને મળ્યા, ક્યાં મને કરવું પડે છે, નહીં કરીશ તો લોકો કહેશે. તો આવા ભાવથી જ્યારે હું કરું છું ત્યારે અનુબંધ કેવું પડી રહ્યું છે? અને ઘણી વખત અમે 2 છીએ અને મમ્મી પપ્પા નાના હિસ્સામાં ગયા, તો
તો દુઃખ થાય છે કે એને ઓલી જોતી નથી, મને દુઃખ થાય છે. તો એ વખતે મારી પ્રવૃત્તિ નથી એમને સાચવવાની, પણ અનુબંધ તો એમની માટેનો મારો જે સ્વભાવ છે એનાથી પડી શકે કે નહીં. તો તમે લોકોના અનુબંધ શું સમજી શકો પ્રવૃત્તિ જોઈને? એ લોકો માટે ખરાબ ખરાબ ધારણા આપણે બાંધી શકીએ કે નહીં? કે આ કેવી છે મમ્મી, એના છોકરાને વઢે છે, પણ એના હિત માટે વઢતી હોઈ શકે કે નહીં? એટલે કોઈની માટે આપણે કમેન્ટ ના કરી શકીએ, એનો અનુબંધ શું પડી રહ્યો છે આપણને ખબર ના પડે. હા, અને અનુબંધ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. એટલે રોહિણીયો ચોર બાંધતો પુણ્યનો અનુબંધ હતો, અને કાલસોરી કસાય હતો એને પાપનો જ ઉદય હતો, અને અનુબંધ પણ પાપનો જ હતો. એટલે જેટલું તમે આ નવ તત્વને ભણો, આ ધર્મમાં શ્રદ્ધા કરો, દેવગુરુને માનો, અને એ પ્રમાણેની પ્રભુની જે આજ્ઞા છે એ જ 100% બધું સાચું જ છે ને એમ કરવું જ જોઈએ, એવું માનો તો તમારો અનુબંધ ચેન્જ થાય. બાકી આ લોકોને ખબર નહોતી પ્રભુ કે તો હવે હવે મારે સાહેબ હવે વાપરવી જોઈએ ઇલેક્ટ્રિક કાર યા લાઈટ વાપરવી જોઈએ, તો હું વધારે દોડડાયો બનું તો મારું અનુબંધ કેવું હોય એ તમે સમજી શકો છો. એટલે અહીંયા તો જે પણ છે આપણે ફરીથી નેક્સ્ટ ક્લાસમાં પુણ્યાનુબંધી પુણ્ય એટલે એટલું જ યાદ રાખવાનું કે જે પાછળનો શબ્દ છે ને પુણ્ય એ હમણાં તમને ઉદયમાં છે, અને એ ઉદય વખતે તમે શું કરો છો, કયો અનુબંધ નાખો છો, પ્લસ યા માઇનસ, એ આગળનો શબ્દ હોય. તો પાપાનું બંધી પુણ્ય એટલે પુણ્ય ઉદયમાં છે પણ તમે અનુબંધ પાપનો નાખી રહ્યા છો. અને પુણ્યાનુબંધી પુણ્ય તો પાછળ પુણ્ય ઉદયમાં છે પણ આગળ પણ તમે પુણ્યનો જ અનુબંધ નાખી રહ્યા છો. હવે પાછળ પાપ શબ્દ વાપરું છું, તો પુણ્યાનુબંધી પાપ એટલે ઉદયમાં મને શું છે, પાછળનો શબ્દ પાપ, એટલે ઉદયમાં પાપ છે પણ અનુબંધ હું પુણ્યનો નાખી રહ્યો છું એમ. એટલે આગળ જે છે એ તમે હમણાં નાખી રહ્યા છો, અને પાછળનું છે એ તમને હમણાં ઉદયમાં છે. એટલે આપણને ઉદય ગમે તે હોય, અનુબંધ તો પુણ્યનો જ નાખવો છે એમ. પુણ્યનો અનુબંધ માનસિક વિચાર તમારા જે છે એનાથી આવશે, એટલે વિચારોમાં સફાઈ રાખવાની. આ વ્યક્તિ ખરાબ છે, આ આવું છે, એ નહીં, બધા જ સારા છે વિચારમાં રાખવાનું. પછી બોલતી વખતે વ્યવહાર કરતી વખતે ખરાબ હોય તો આપણે એના ઘરે આપણી દીકરી ના આપીએ, પણ એ પ્રવૃત્તિ, પણ વિચાર તો એની અંદર પણ હરિયન સિદ્ધ છે એવા રાખી શકીએ કે નહીં એમ. એટલે ખૂબ અઘરું છે, એને હજી આપણે થોડું સમજશું નેક્સ્ટ ટાઈમ. નિરાજ્ઞામૃત કંઈ પણ કહેવાયું તો ઈચ્છામે તો પણ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પાપ તત્વ વાંચવાની કોશિશ કરજો, નામ જે નવા છે એ બધાની ડેફિનેશન્સ, અને નેક્સ્ટ ટાઈમ આનું જે પણ હશે ને પાપ માટે 8 કર્મનો ઉદય આવશે, એટલે તમે થર્ડ બુક એક વખત જોઈ લેજો તો તમને સારી એવી ફરક પડશે. 18 પાપ કોઈને ના આવડતા હોય તો એ નામ પણ જોઈ લેજો. હું તમને કદાચ મારી પાસે હોય તો રેકોર્ડિંગ પણ મોકલાવું છું 18 પાપ. ચલો બધા શાતામાં રહેજો. આજે મળ્યા હતા ભવ્ય પૂર્ણા મારા સાહેબ, પૂછા કરતા હતા પાર્લાનું કેમ ચાલે છે માટુંગા. મેં 7 વાગે વ્યાખ્યાનમાં ગયા હતા અમારા ગુરુદેવના, ને પછી 9 વાગે બીજા વ્યાખ્યાનમાં ગયા હતા, બંને વ્યાખ્યાનમાં તો પૂછા કરતા હતા તમારી બધાની. તો સાહેબજી સાતામાં હતા? દેવગુરુ પસાય હતા. મેં સાતામાં બેન. દેવગુરુ પસાય દવા ખાઈને બેઠી છું, બહુ જ અવાજ નથી નીકળતો, પણ મોહન અશાતા ચાલે, પણ મોહનીય નથી ભણાવવું એ ન ચાલે. મોહનીયની અંડરમાં નહીં આવવાનું, અશાતા તો થઈ શકે ક્યારે, એમાં કઈ વાંધો નહીં. ચલો તમારી ખૂબ ખૂબ આભાર કે તમે હમણાં દવાખાને બી દેવગુરુ અમારા ક્લાસ પસાય લેશો તે બદલ 10 તમારો ખૂબ મિનિટ ખૂબ પહેલા આભાર. પણ